रोम रोम भाइयों, सिस्टम पार देंगे। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એના સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 પાંચમા અને છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરવાનો છે. પાંચમો દાખલો આપણને આપે છે ટી નો વર્ગ -15. તો પહેલાં આપણે એના શૂન્યો જોઈએ કે શૂન્યો કયા કયા થશે. ચાલો, તો આવી સંખ્યા જોઈને ગભરાવાનું નથી, બરાબર. સંખ્યા જેટલી આપણને ખરાબ લાગે ને એટલો જે દાખલો કેવો હોય તો સહેલો હોય, ટૂંકમાં પતે એવો જ હોય છે. ચાલો, તો અહીંયા આપણે 0 બરાબર શું આપ્યું છે, આપણે ટીનો વર્ગ માઇનસ શું આપ્યું છે, આપણને 15 આપ્યું છે. તો આપણે કામ કરો તો 0 બરાબર અહીંયા શું કરવાનું, આ જે ટીનો આખાનો વર્ગ છે તો અહીંયા માઇનસ આ જે 15 છે તે 15ને શું કરવાનું, તો આપણે એક ટોપી પહેરા દેવાની ને એનો પણ શું કરી નાખવાનો, વર્ગ કરી નાખવાનો. અહીંયા વર્ગ છે તો અહીંયા પણ ટોપી પહેરાને વર્ગ કરી નાખવાનો થાય છે. હવે જો એક નિત્યસમની યાદ આપણને આવે છે કે ધોરણ 10ની અંદર 8ની અંદર આપણે એક નિત્યસમ શીખી ગયા હતા કે a વર્ગ માઇનસ b વર્ગ બરાબર. એનું શું થશે, તો a વત્તા b ગુણ્યા બીજા કૌંસમાં શું આવશે, a માઇનસ b. આનો ઉપયોગ કરવાનો છે, એનો ઉપયોગ કરતા હવે જો તો હવે શું થશે, તો 0 બરાબર, ચાલો આ a છે ને આ b છે, તો પહેલાં શું કરવાનું, પ્રથમ પદ શું છે, t. તો અહીંયા t લઈ લેવાનું, એકવાર સરવાળો કરવાનો છે, તો અહીંયા શું થશે, 15 આવશે. અને એવી જ રીતે એકવાર શું કરવાનું છે, બાદ બાકી, તો t માઇનસ શું આવશે, 15 આવશે. રેડી, બસ આપણું કામ થઈ ગયું. તો માટે આપણે શું કરવાનું, તો t વત્તા √15 બરાબર 0 લઈ લેવાનું. એવી રીતે અહીંયા શું કરવાનું, t માઇનસ √15 બરાબર 0 લઈ લેવાનું. તો માટે આપણે ટીને સૂત્રનો કરતાં અહીંયા બનાવીશું. તો અહીંયા આ 15 પેલી બાજુ માઇનસ થઈ જશે બરાબર. તો અહીંયા શું આવશે, t માઇનસ 15 બરાબર રૂટની અંદર. એવી રીતે અહીંયા શું મળશે, t આ -15 છે તો પેલી બાજુ પ્લસ થઈ જાય એટલે શું થશે, √15 પણ કેવા પ્લસ. તો આમ આપણને શું મળી જાય, બહુપદીના શૂન્ય. તો લખવાનું કે આમ -15 બરાબર, પણ અંડર રૂટ અને +15 રૂટમાં એ આપેલ બહુપદીના શૂન્યો છે, બહુપદીના શૂન્યો છે. અને તો હવે આપણે શું કરવાનું છે, આપણે જે બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસવાનો છે. તો અહીંયા આપણે શું કરીશું, જુઓ શું આપણને આપ્યું છે, ટીનો વર્ગ -15. તો અહીંયા a બરાબર શું થશે, અહીં કશું નથી એટલે 1 આપણે લઈ લેવાનો. b બરાબર કશું નથી એટલે આપણે શું લેવાનું, 0 લેવાનું છે, 1 ને 0 લઈ લેવાનું. અને c બરાબર આપણને -15 આપેલા છે. બસ હવે શું કરશું, તો શૂન્યોનો સરવાળો પહેલાં. ચાલો, તો શૂન્યોનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળો તો -15 છે રૂટમાં અને +15 છે. તો આ બેને વિરુદ્ધ સંખ્યા છે બરાબર. તો અહીંયા શું મળશે આપણને, 0. ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો શૂન્યોનો સરવાળો બરાબર શું થશે, -b અપોન a આવશે. ચાલો, તો માઇનસ એમનું એમ b આપણને 0 આપેલા છે અને એના છેદમાં a એટલે આપણને અહીંયા શું મળશે, 0. શું મળશે આપણને, અહીંયા 0 જોવા મળશે. ચાલો, હવે શું કરીશું, તો શૂન્યોનો ગુણાકાર બરાબર શું મળે છે આપણને, તો -√15 ગુણ્યા +15. ચાલો, તો આનું શું થઈ જશે, ચાલો તો આ 15 થઈ જશે ખાલી, પણ કેવા, તો અહીંયા જવાબ શું આવશે, માઇનસ. એવી જ રીતે હવે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો શૂન્યોનો ગુણાકાર બરાબર b પછી શું આવે, c. તો શું લખવાનું, c અપોન a. તો માટે c આપણને કેટલું આપેલું છે, -15 c આપણને આપેલું છે અને છેદની અંદર a આપણને કેટલું આપ્યું છે, 1. તો આપણો જવાબ શું થઈ જશે, -15. રેડી. તો શૂન્યનો સરવાળો 0 મળે છે અને શૂન્યનો ગુણાકાર કેટલો મળશે, -15. રેડી. તો વિડીયો પોઝ કરીને લખી લો પાંચમો દાખલો.
ત્યારબાદ પ્રશ્ન એકનો છેલ્લો દાખલો છે 3x² - x - 4. તો બધાથી પહેલાં શું કરશું આપણે 0 બરાબર શું આપણને આપ્યું છે 3x² - x - 4. આ x આગળ કશું નથી એટલે કેટલો હોય એનો સહગુણક 1 અંદર હશે જ. હવે શું કરવાનું છે તો જો આ સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે કે 4ના આપણે 2 ભાગ પાડવાના છે, પરંતુ 4 અહીંયા જો અહીંયા કશું નથી ને, બરાબર. એનો જવાબ કેટલો આવવો જોઈએ -1 આવવો જોઈએ, પરંતુ અહીંયા શું કરવું પહેલાં 4 તરી 12. આ જે છેલ્લું છે ને છેલ્લું પદ આપણને આપ્યું છે અને પહેલું પદ એટલે સહગુણકનો ગુણાકાર કરવાનો. 4 તરી કેટલી થશે 12. તો અહીંયા લખી દેવાનું છે આપણે 12. આ 12ના 2 ભાગ આપણે પાડવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી આપણને -1x મળવું જોઈએ. તો આપણને ખબર છે 4 તરી 12. આ હું માઇનસ લઈશ, આ પ્લસ લઈશ, તો પ્લસ માઇનસની મોટી સંખ્યાની નિશાની 4માંથી 3 જાય તો 1 રહે, પણ કેવા -1 રહે એટલે -1x આપણને મળી જશે. બસ આપણું કામ થઈ જ ગયું. તો હવે 0 બરાબર શું લખવાનું આપણે 3x² એમને એમ લખવાનો છે. ત્યારબાદ આ -4 અને x મૂકી દેવાનું, ત્યારબાદ +3 અને x મૂકી દેવાનું, છેલ્લે -4 એમના એમાં લખવાના છે. ચાલો અહીંયા 3 છે 4 છે, કશું કોમન નહીં નીકળે. તો હવે શું કરવાનું આપણે, તો x છે તો 0 બરાબર અહીંયાથી 1x કોમન નીકળશે, તો x અહીંયાથી કોમન કાઢવાનો છે અને કૌંસની અંદર શું બચશે આ 3 એમના એમ, અહીંયા 1x માઇનસ અહીંયાથી x જતો રહે એટલે કેટલા બચશે અહીંયા 4 વત્તા અહીંયા જો 3x - 4 છે, કશું જ કોમન નથી એટલે 1 અહીંયા કોમન કાઢવાનું છે, બાકીનું એમને એમ લખી નાખો 3x - 4 એમને એમ લખી નાખવાના છે. જુઓ તો આ અને આ કૌંસ એક સરખો મળી ગયો એટલે આપણું કામ થઈ ગયું. તો 0 બરાબર શું લખી શકીએ આપણે 3x - 4 અને બીજું શું છે x + 1. તો x + 1 લખી નાખવાનું. તો માટે હવે લખવાનું કે 3x - 4 બરાબર 0 અને બીજું કૌંસ શું છે તો x + 1 બરાબર 0 લઈ લેવાનું. અહીંયા x ને સૂત્રનો કરતા બનાવવાનું, તો x બરાબર આ -4 પેલી બાજુ જાય તો +4 થઈ જાય. આ ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી જાય, તો એક બહુપદીનું શૂન્ય આપણને આવી રીતે મળી જશે. હવે x + 1 છે તો x બરાબર પેલી બાજુ x માઇનસ થઈ જશે એટલે કે 0 - 1 એટલે શું જવાબ આવશે -1. શું જવાબ આવશે અહીંયા -1 આપણો જવાબ થઈ જશે. રેડી. તો આમ આપણને બહુપદીને 0 2 મળી ગયા. આમ કયા 4/3 અને -1 જે બહુપદી આપેલી છે તો આપેલ બહુપદીના શૂન્યો છે ભાઈ પેનને શું થઈ જાય છે તો શૂન્યો છે. હવે શું એમનો સંબંધ તપાસશું આપણે, શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો ફરીથી આપણે લખી નાખવાનું 3x² -x છે ને -4 છે, એના અંદર આપણને a શું આપ્યું છે, b શું આપ્યું છે ને c શું આપ્યું છે. તો a બરાબર 3 આપેલા છે, b બરાબર -1 આપણને આપેલું છે, અહીંયા કશું નથી એટલે શું હોય 1 આવેલો હોય, અને c બરાબર કેટલું થશે -4 થશે. ચાલો હવે આગળ તો પહેલાં આપણે ડાયરેક્ટ સરવાળો કરીએ. તો બહુપદીના શૂન્યોનો સરવાળો બરાબર કયા શૂન્યો મળે છે 4/3. તો 4/3 વત્તા શું કરીશું આપણે -1. તો અહીંયા -1 સરળતા માટે 1 પાછો આપણે લખી દેવાનો. તો બરાબર હવે શું થશે, ચાલો તો 4 × 4 વચ્ચે માઇનસની નિશાની અને 3 × 3 અને એના છેદમાં 3 × 3 થશે. ચાલો 4માંથી 3 જાય તો 1 એટલે 1/3 આપણને મળશે. હવે સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. તો લખવાનું કે શૂન્યોનો સરવાળો બરાબર શું છે સૂત્ર, તો -b/a. તો માટે આ માઇનસ મૂકી દેવાનું. b કઈ છે, b માઇનસ છે તો -1 આવશે, અને એ આપણને કેટલો આપ્યો છે, એ આપણને 3 આપેલો છે. તો માઇનસ ઉડી જશે તો 1/3 આપણો જવાબ થઈ જશે. હવે શું કરવાનું છે, તો શૂન્યોનો ગુણાકાર. તો લખવાનું કે આપેલ બહુપદીના શૂન્યોનો ગુણાકાર બરોબર શું છે 4/3 અને ગુણ્યા -1 છે એટલે -1 પાછું 1 લખી નાખવાનું. તો આપણને ગુણાકાર કેટલો મળશે, જો 4 × 4 થશે,
બરાબર 4 એકા 4 પણ કેવા -4 અને છેદની અંદર આપણને શું આપ્યું છે અહીંયા આ 3 છે તો 3 એકા 3 એટલે -4/3. હવે સૂત્રનો આપણે જો ઉપયોગ કરીએ તો લખવાનું અહીંયા કે શૂન્યોનો, મારે અહીંયા જગ્યા ઓછી છે, તમારે ચીકણા નથી કરવાની, શૂન્યોનો ગુણાકાર બરાબર શું છે સૂત્ર આપણે બી પછી શું આવે સી, તો C/A લખવાનું છે. તો C/A આપણે જો કરીશું હે ને, જો C/A આપણે કરીશું, સી કેટલું આપણને આપ્યું છે -4 આપ્યું છે ને એ આપણને 3 આપ્યું છે, તો અહીંયા શું આવશે -4/3 ડાયરેક્ટ જ જવાબ આવી જશે, કશું સાદુરૂપ આપવાની જરૂરત છે નહીં. આ દરેક દાખલા જે સ્વાધ્યાય 2.2નો પહેલો પ્રશ્ન, દરેક દાખલા સહેલા છે, પરંતુ ખાલી ધ્યાન ક્યાં રાખવાનું છે, અહીંયા આપણે આનું અવયવીકરણ કરવાનું છે, એનામાં આપણે ધ્યાન રાખવાનું થાય છે. ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નવા વિડીયોમાં દાખલા નંબર 2 અથવા તો પ્રશ્ન નંબર 2ની સાથે. ધન્યવાદ. જય હિન્દ.